નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 26 પદાનુક્રમની ગોઠવણી ક્રમ નિર્ધારણ પણ આપણે એને કહીએ છીએ. એમાં એનએમએમએસની એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે અગાઉ એની ચર્ચા કરવાના છીએ. તો ચાલો સમજીએ. જુઓ, અહીંયા એક પ્રશ્ન મૂકેલો છે જે એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલો છે. એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને અને જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને છે. જો બંને પાસ પાસે હોય તો હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હશે? બરાબર. જુઓ, આવો પ્રશ્ન પૂછ્યો છે કે બે વ્યક્તિ આપ્યા છે, એક મયુર અને એક આપણને આપ્યો છે જયદીપ. એકને ડાબી બાજુથી ગણવાનો છે, એકને જમણી બાજુથી ગણવાનો છે, પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે કે બંને કેવા હોવા જોઈએ? પાસ પાસે હોવા જોઈએ. તો ચાલો આપણે સમજીએ. જુઓ બાળ મિત્રો, આવો પ્રશ્ન પૂછાય ને તો આપણે બિલકુલ ગભરાવાનું નથી. આવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે આપણે પહેલાં તો વિકલ્પો ઉપરથી જ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ચાલો, તો આપણે હરોળમાં ઓછામાં ઓછી કીધી છે. ઓછામાં ઓછી તો કેટલી વ્યક્તિઓ હોય? તો માની લો કે 3 વ્યક્તિ હોય. તો 3 વ્યક્તિ હોય તો આપણે આ રીતે 3 મીંડા બતાવીએ. તો એમાં આપણે જયદીપને આપણે કયા સ્થાને, પહેલા ચલો મયુરને કયા સ્થાને બતાવવું છે? ત્રીજા સ્થાને. અને કઈ બાજુથી? ડાબી બાજુથી. સમજો બરાબર. તો ચાલો, ત્રીજા સ્થાને મયુરભાઈ આવી જાય છે. હવે જમણી બાજુથી આપણે કોને બતાવવાના છે? જયદીપભાઈને. તો અહીંયાથી આપણે જમણી બાજુથી જયદીપભાઈને બતાવીશું. તો એ પણ 1, 2 ને ત્રીજા સ્થાને. બરાબર. તો આ જયદીપભાઈ. પણ હવે જુઓ શું કીધું છે? બંને પાસ પાસે હોય. તો અહીંયા તો બંને પાસ પાસે આવતા નથી, બંનેની વચ્ચે કોઈ વ્યક્તિ આવી જાય છે. તો 3 વિકલ્પ જે છે એ આપણો કેવું થઈ જાય છે? ખોટો થઈ જાય છે. બરાબર. તો હવે આપણે કેવી રીતે જોવું પડશે? તો ચાલો હવે આપણે 4 નંબરનો વિકલ્પ લઈએ. તો 4 નંબરમાં અહીંયા આપણે કરીશું 4 મીંડા. તો પહેલા તો ચલો મયુર ત્રીજા સ્થાને, એટલે કઈ બાજુથી? ડાબી બાજુથી. તો મયુરભાઈ આવી ગયા ત્રીજા સ્થાને. અને જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને. તો અહીંયાથી આપણે જયદીપભાઈ ગણીએ 1, 2 અને 3. તો જયદીપભાઈ ગણતા આપણે ત્રીજા સ્થાને અહીંયા જમણી બાજુથી ગણવાના છે. તો ચાલો, આ જમણી બાજુથી જયદીપભાઈ પણ ત્રીજા સ્થાને આવી ગયા. અને બંને પાસ પાસે, તો બંને પાસે પાસે પણ આવી ગયા. તો આ હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય? કેટલી વ્યક્તિ હોય? તો 1, 2, 3 ને 4. સમજ પડે છે બાળ મિત્રો? જુઓ, આપણે શું કર્યું? તો પહેલા 4 વિકલ્પ લીધો એટલે માટે 4 મીંડા બતાવે. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો મયુરભાઈ ત્રીજા સ્થાને છે. કઈ બાજુથી? ડાબી બાજુથી. તો મયુરભાઈને મૂકી દીધા. જમણી બાજુથી ગણતા જયદીપભાઈ ત્રીજા સ્થાને છે. તો જયદીપભાઈને પણ ત્રીજા સ્થાને મૂકી દીધા. અને શરત શું હોવી જોઈએ? બંને કેવા હોવા જોઈએ? પાસ પાસે હોવા જોઈએ. તો બંને પાસ પાસે પણ આવી ગયા. તો હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય? તો હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય? 4 વ્યક્તિ હોય. તો આ રીતે તમારે પ્રશ્ન ઉકેલવાનો છે. ચાલો નવો દાખલો સમજીએ. માઇકલ એક હરોળમાં ડાબી બાજુથી 14માં અને જમણી બાજુથી 7મા સ્થાને છે. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય? તો ચાલો આપણે અહીંયાથી દર્શાવીએ. તો અહીંયાથી એક હરોળમાં ડાબી બાજુથી માઇકલભાઈ 14મા સ્થાને છે. તો આ બાજુ કેટલા બાળકો હોય? 13 બાળકો. અને જમણી બાજુથી માઇકલભાઈ 7મા સ્થાને છે. તો આ બાજુ કેટલા બાળકો હોય? 6 બાળકો હોય. આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. ચાલો હવે આપણને કુલ બાળકો કીધા છે. તો 13 + 6 અને માઇકલભાઈ એક પોતે. તો 13 ને 6 19 ને 1 20. તો કુલ કેટલા વિદ્યાર્થી હોય? 20 વિદ્યાર્થીઓ હોય. બહુ ઇઝી છે આ તો. ચાલો નવો પ્રશ્ન સમજીએ. એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આગળથી 8મું અને પાછળથી ગણતા 7મું છે. તો કુલ કેટલા વ્યક્તિ હોય? તો જુઓ બાળ મિત્રો, આ એનએમએમએસ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. તો બહુ ઇઝી. ચાલો હવે આપણે અહીંયા દીપકભાઈ છે, પણ આગળથી ગણતા કયા નંબરમાં છે? 8મા. આ 8મા નંબરમાં હોય તો એની આગળ કેટલા બાળકો હોય? 7 હોય.
અને પાછળથી ગણતા આ બાજુ આને આપણે આગળ કહીશું અને આને પાછળ કહીશું. તો પાછળથી ગણતા કયા નંબરમાં છે? 7મા નંબરમાં. તો 7મા નંબરમાં હોય તો એની આગળ કેટલા બાળકો હોય? 6 બાળકો હોય. તો ચાલો હવે કરી દઈશું આ બધાનો સરવાળો. તો 7 + 6 અને દીપકભાઈ પોતે 1, તો 7 ને 6 13 ને 1 14. તો કુલ કેટલા વ્યક્તિ હોય? તો 14 વ્યક્તિ હોય. તો આ તો ખૂબ ઇઝી છે, બરાબર. તો આપણે આ એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. એક હરોળમાં ડાબી બાજુથી વિજય બીજા સ્થાને છે, ત્યારે જમણી બાજુથી વીણા બીજા સ્થાને છે, અને જો તે બંને પાસે હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? જુઓ, આ દાખલા પણ એનએમએમએસની એક્ઝામમાં બહુ પૂછાય છે, બંને પાસે હોય ને એવા, બરાબર. તો આપણે અહીંયા સમજીએ. આપણે આવો પ્રશ્ન આવે ત્યારે શું કરવાનું? તો વિકલ્પો પરથી જવાબ આપવાનો છે. ચાલો સૌથી પહેલો વિકલ્પ લઈએ 3. તો અહીંયા મેં 3 મીંડા દોરી દીધા. ચાલો હવે જે કીધું છે આપણે સમજીએ. વિજય ડાબી બાજુથી બીજા સ્થાને છે, તો આ આપણી ડાબી બાજુ છે અને ડાબી બાજુથી આપણે વિજયને બીજા સ્થાને બતાવી દીધા. જ્યારે જમણી બાજુથી વીણા બીજા સ્થાને છે, તો હવે આ બાજુથી વીણા, તો અહીંયા વિજય અને વીણા બંને જો બીજા સ્થાને હોય, બરાબર, તો આ બીજા સ્થાને આવે. તો બંને પાસે પણ બંને એક જગ્યાએ, અહીંયા વીણા પણ આવી જાય, અહીંયા શું પણ આવી જાય? વીણા પણ અહીંયા જ બતાવવી પડે. તો બંને એક જગ્યા ઉપર હોય એવો વિકલ્પ તો સાચો પડે નહીં, કારણ કે બંનેને કેવા બતાવવાના છે? પાસે. એટલે 3 વાળો વિકલ્પ તો આપણો ખોટો છે. ઓકે, ચાલો હવે 2 વાળા વિકલ્પને પસંદ કરીએ. તો અહીંયા 2 માણસો બતાવી દઈએ. ઓકે, ચલો વિજય ડાબી બાજુથી આ વિજયભાઈ છે, તો આ વિજયભાઈ બતાવી દીધા બીજા સ્થાને, અને જમણી બાજુથી વીણા બીજા સ્થાને છે, તો આ જમણી બાજુથી વીણાબેન બતાવી દીધા, એટલે વીઆઈ કરું છું. હવે બંને પાસે છે, તો બંને પાસે પણ આવી ગયા. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? તો જુઓ, અહીંયા એવું કીધું છે કુલ કેટલા વ્યક્તિ હશે, એટલે 2 તો હોઈ શકે. અહીંયા આપણે જે 2 નંબરનો વિકલ્પ છે, 2 મીંડા કરીએ છીએ ત્યારે વિજયભાઈ પણ બીજા સ્થાનમાં આવી જાય છે ડાબી બાજુથી, અને વીણાબેન પણ બીજા સ્થાનમાં આવી જાય છે, અને બંને પાસે પણ આવી જાય છે. તો આપણો 2 નંબરનો જે વિકલ્પ છે B2 એ સાચો પડે છે. તો બહુ ઇઝી છે બાળ મિત્રો, તમે આ રીતે ચિત્ર દોરીને કરશો ને તો તમને તરત જ ખ્યાલ આવી જશે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે, અને તેનો છેલ્લેથી ક્રમ કયો હશે? બરાબર, જુઓ, વિદ્યાર્થીઓ આપે છે કુલ 51, એમાં રેશમાનો ક્રમ 21મો છે આગળથી, તો છેલ્લેથી કયો ક્રમ હશે એવું આપણને કીધું છે. તો ખૂબ ઇઝી છે. ચલો, આગળથી રેશમાબેન 21મા નંબરમાં છે, તો આ રેશમાબેન છે, તો અહીંયા 20 વિદ્યાર્થી હોય કે ના હોય, અને કુલ કેટલા આપ્યા છે? 51 આપ્યા છે, બરાબર. તો હવે જુઓ, આપણને ખબર છે કે અહીંયા કેટલા કરીએ ત્યારે 51 થાય, તો અહીંયા આપણે 30 મૂકી દઈએ, તો અહીંયા 20 ને 30 50 ને 1 51. તો તેણીનો છેલ્લેથી ક્રમ કયો હશે? તો છેલ્લેથી ક્રમ એટલે આ આગળથી આપણે લીધો અને આ છેલ્લેથી લીધો, તો છેલ્લેથી 30 ને 1 કયો હશે? તો 31મો એનો ક્રમ હોય. તો D 31મો એનો જવાબ આવે છે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો અને છેલ્લેથી 8મો, તો કુલ કેટલા બાળકો હશે? તો ઊંચાઈમાં એટલે આપણે તો આમ જ બતાવીશું આડામાં, બરાબર. તો અહીંયા અતુલભાઈ બેઠા છે, અતુલભાઈ પહેલેથી 7મા નંબરમાં છે, આ 7મો નંબર હોય, તો અહીંયા કેટલા બાળકો હોય? 6 બાળકો હોય, બરાબર. અને છેલ્લે આ પહેલું આપણે બતાવ્યું અને આ છેલ્લું બતાવ્યું, તો છેલ્લેથી 8મા ક્રમમાં છે, છેલ્લેથી અતુલભાઈ કયા નંબરમાં છે? 8મા. તો અહીંયા કેટલા બાળકો હોય? 7 હોય. તો કુલ બાળકો કીધા છે, તો 6 + 7 13 ને 1 અતુલભાઈ 14. તો કુલ કેટલા બાળકો હોય? તો 14 બાળકો હોય. એ આપણું શું બનશે? જવાબ બને છે.
ચાલો નવો પ્રશ્ન સમજીએ. સૌરવ એક હરોળમાં ડાબી બાજુથી 10મા ક્રમે છે. એ જ હરોળમાં રાહુલ જમણી બાજુથી 10મા ક્રમે છે. જો બંને પાસ પાસે હોય તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિ હશે? જો બાળ મિત્રો, મેં તમને કીધું ને કે બંને પાસ પાસે વાળા દાખલા ઘણા બધા એનએમએમએસની એક્ઝામમાં પૂછાય છે અને ખૂબ ઇઝી પણ છે. તો આવા પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે આપવાનો છે? તો આપણે વિકલ્પો પરથી આપવાનો છે. તો આપણે હવે પહેલા તો અહીંયા 10મો ક્રમ છે અને અહીંયા પણ 10મો ક્રમ છે. ઓકે, તો અહીંયા આપણે ચાલો પહેલા તો 10મો ક્રમ છે ને, એટલે આપણે અહીંયા 10 ને 10 20 થાય, બરાબર. તો લગભગ આપણે આ સંખ્યા લઈશું, 28 ને એ લઈશું નહીં, કારણ કે 28 તો ખૂબ મોટી સંખ્યા છે. એટલે આપણે સૌથી પહેલા આવા વિકલ્પ પસંદ કરીએ. ચાલો પહેલા 19 નંબર વિકલ્પ પસંદ કરીએ. તો 19 આપણે પહેલા તો મીંડા બતાવી દઈએ. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ઓકે, ચાલો હવે શું કીધું છે કે સૌરવ એક હરોળમાં ડાબી બાજુથી 10મા ક્રમમાં, એટલે અહીંયાથી આપણે 1 2 3 4 5 6 7 8 9 10 10મા નંબરમાં આપણે સૌરવભાઈને બતાવીશું. અહીંયા 10મા ક્રમે છે. એ જ હરોળમાં રાહુલ જમણી બાજુથી, આ આપણે ડાબી બાજુ લીધી. હવે એ જ હરોળમાં રાહુલ જમણી બાજુથી, તો અહીંયા આપણે જોઈશું જમણી બાજુથી 1 2 3 4 5 6 7 8 9 10. તો જુઓ અહીંયા પણ આપણે રાહુલને જમણી બાજુથી 10મા ક્રમે બતાવવા જઈએ છીએ. તો રાહુલ અને સૌરવ બંને એક જ જગ્યા ઉપર આવે છે. તો બંને એક જગ્યા ઉપર આવે એવું આપણે બતાવવાનું નથી. આપણે કેવું બતાવવાનું છે? બંને પાસ પાસે હોય. એટલે ચાલો 19 નંબરનો જે વિકલ્પ છે એ તો આપણો ખોટો છે. તો હવે આપણે 18 નંબરનો વિકલ્પ જોઈશું. તો 18 નંબરના વિકલ્પમાં આપણે અહીંયા 18 મીંડા કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ચાલો મૂકી જોઈએ કે સૌરવ હરોળમાં ડાબી બાજુથી 10મા ક્રમ, એટલે 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આપણે સૌરવભાઈને બતાવવા પડે. તો આ 10મા ક્રમમાં આવી ગયા ડાબી બાજુથી. અને એ જ હરોળમાં રાહુલ જમણી બાજુથી 10મા ક્રમમાં. તો ચાલો અહીંયાથી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા રાહુલભાઈ આવી ગયા 10મા ક્રમમાં. તો આ આપણી જમણી બાજુ થઈ ગઈ અને આ આપણી ડાબી બાજુ થઈ ગઈ. તો ડાબી બાજુથી સૌરવભાઈ 10મા ક્રમમાં આવી ગયા અને જમણી બાજુથી રાહુલભાઈ 10મા ક્રમમાં આવી ગયા અને બંને પાસ પાસે પણ આવી ગયા. તો 18 જે વિકલ્પ છે તો એ આપણો શું બનશે? સાચો બનશે. કારણ કે જ્યારે આપણે 18 મીંડા કર્યા ત્યારે આપણે જોયું કે બંને પાસ પાસે પણ આવી જાય છે અને બંનેનો ક્રમ પણ 10મો આવી જાય છે. તો કયો વિકલ્પ સાચો બનશે? 18 નંબરનો વિકલ્પ સાચો બનશે. તો બાળ મિત્રો, આ દાખલા ખૂબ ઇઝી હોય છે, પણ તમારે ખાલી સમજવાનું છે. નવો સમજીએ. 37 વિદ્યાર્થીઓની એક હરોળમાં યોગેશનો ક્રમ ડાબી બાજુથી 17મો, તો જમણી બાજુથી કેટલો ક્રમ હોય? બહુ સહેલો છે. તો ચાલો અહીંયા આપણે જોઈએ કે યોગેશભાઈનો ક્રમ ડાબી બાજુથી કેટલો છે? 17મો. તો આ બાજુ કેટલા બાળકો હોય? 16 હોય. અને આપણને કુલ આપ્યા છે, કુલ કેટલા આપ્યા છે? તો 37 આપ્યા છે. તો ચાલો હવે આપણને ખબર પડી ગઈ કે આપણે અહીંયા 16 છે, તો અહીંયા કેટલા મૂકીએ? 16 ને કાં તો 17 તો છે જ, આ યોગેશભાઈ તો છે જ, અહીંયા વાય કરીને યોગેશભાઈ તો છે જ. તો 16 ને 1 17 છે. તો અહીંયા 37 કરવા માટે 17માં કેટલા ઉમેરવા પડે? તો 17માં 17 ને 17 34 થાય. એટલે કેટલા ઉમેરવા પડે? 20 ઉમેરવા પડે. તો 20 ને 16 36 અને 1 આ 37. તો હવે શું કીધું છે? તો જમણી બાજુથી ક્રમ કેટલો? તો આ આપણી જમણી બાજુ છે. તો જમણી બાજુથી 20 અને આ યોગેશભાઈ કયા નંબરમાં હોય? 21મા નંબરમાં હોય. બરાબર. તો બાળ મિત્રો, તમે ખાલી ઉતાવળમાં આ 20 જવાબ ના લખી દેતા. આપણે એનો જમણી બાજુથી ક્રમ કીધો છે. તો આ બાજુ 20 હોય તો એનો ક્રમ કયો હોય? 21મો ક્રમ હોય. ચાલો નવો પ્રશ્ન સમજીએ. કવિતા છોકરીઓની હરોળમાં જમણેથી 14મા ક્રમમાં અને ડાબેથી 16મા ક્રમમાં. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હોય? તો અહીંયા આપણે જમણી બાજુ, અહીંયા આપણી ડાબી બાજુ છે.
બરાબર. તો અહીંયા અને આ આપણી જમણી બાજુ છે. ઓકે, તો ચલો કવિતાબેન જમણીથી 14મા ક્રમમાં છે, આ બાજુથી જમણીથી. તો આ બાજુ કેટલા બાળકો હોય? 13. અને ડાબી બાજુથી 16મા ક્રમમાં છે, તો આ બાજુ કેટલા બાળકો હોય? 15. હવે કુલ કીધા છે તો આપણે બધાનો સરવાળો કરીએ છીએ ને, 15 વત્તા 13 વત્તા કવિતાબેન 1, તો કેટલા થશે? તો 5 ને 3 8 ને 1 9 અને 2, તો કેટલા થશે? 29 બાળકો એ આપણો શું બનશે? જવાબ બનશે. તો હરોળમાં કુલ 29 છોકરીઓ હોય. તો બાળમિત્રો, આ હતા એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો, અને એમાં મોટાભાગના પ્રશ્નો આ રીતે જ પૂછ્યા છે. ડાબી બાજુથી ક્રમ આપ્યો હોય, જમણી બાજુથી ક્રમ આપ્યો હોય, કુલ બાળકો આપ્યા હોય, અથવા તો કુલ બાળકો આપ્યા હોય, એક બાજુથી ક્રમ આપ્યો હોય અને બીજી બાજુથી ક્રમ શોધવાનો હોય. અને વધારેમાં વધારે જે દાખલા પૂછાતા હોય તો કોઈ બે વ્યક્તિઓ પાસે હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય, એવા પ્રશ્નો એનએમએમએસની એક્ઝામમાં ખૂબ પૂછાયેલા છે. તો આપણે આ પ્રશ્નોની ખૂબ પ્રેક્ટિસ કરીશું. ચાલો મળીશું નવા વિડીયોમાં.